નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોનો વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનમાં જે આઈએમપી ક્વેશ્ચન વિભાગ ડી ની અંદર જે 4 માર્કના જે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં આપણે સૌથી પહેલા આપણે બીજું ચેપ્ટર છે કે જેના આઈએમપી પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર, તો અગાઉના વિડીયો તમે હજી સુધી ન જોયા હોય તો એકવાર જોઈ લેજો. બરાબર છે કે જેની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હતા, બરાબર, એ આપણે ચલાવી દીધા છે અને સાવ સરળ ભાષામાં કેવી રીતે યાદ રાખવા એ પણ આપણે તમને એની અંદર શીખવાડેલું છે. તો પ્લેલિસ્ટની અંદર જઈને ધોરણ 10 એટલે કે સ્ટાન્ડર્ડ 10 મોસ્ટ આઈએમપી એવું હશે પ્લેલિસ્ટ, બરાબર, એની અંદરથી તમે મેથ્સ અને સાયન્સના વિડીયો બે જોઈ શકો છો. તો ખાસ અવશ્ય વિડીયો જોઈ લેવા અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવો. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એને પણ છે આવો લાવો મળે. બરાબર, વિભાગ ડી ની અંદર જે આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે ચેપ્ટર 2 ના, તો એના બાકી ન રહી જાય. સાવ સરળ ભાષાની અંદર આપણે સમજૂતી છે આપવાના છે એટલે કે અત્યારે ને અત્યારે પ્રશ્નનો જવાબ છે એ તમને યાદ રહી જાય. બરાબર છે. એવા જ આજના સેશનની અંદર આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ક્લોર આલ્કલીની પદ્ધતિ, બરાબર છે, એનો પ્રશ્ન છે એ જોવાનો છે. સાથે સાથે પીએચ માપક્રમ જે પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ બે ક્વેશ્ચન છે એની ચર્ચા કરવાના છે. સાથે સાથે એની સાથે એક બચોલિયું આવે છે, શું? હાઇડ્રોજન અને ક્લોરીન વાયુના ઉપયોગ. તો એ પણ શોર્ટકટથી કેવી રીતે યાદ રાખવા એની આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલો મિત્રો, વિભાગ ડી ની અંદર જે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે 4 માર્કની અંદર જે પૂછાવા જેવા ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, ટૂંકનો લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે સાથે તમને કીધું છે H2 અને Cl2 વાયુના ઉપયોગ લખો, એટલે કે હાઇડ્રોજન અને ક્લોરીન વાયુના ઉપયોગ છે એ લખવાના છે. સૌથી પહેલું આપણે શું કરીએ છીએ? સમીકરણ યાદ રાખીએ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, જોજો સમીકરણ કેવી રીતે યાદ રાખવાનું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો આપણને ખબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આવવાનું જ છે. હાઈરે બે બચોલિયા છૂટા પડે, કયા કયા? અહીંયા કીધું જ છે H2 અને Cl2. તો નિપજ તો તમને એમને મળી ગઈ, કારણ કે જેની વાત થતી હોય તો લખવાનું જ આવે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળી ગયું, હાઈરે હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ મળે છે, કેમ કે એની પ્રક્રિયાની અંદર જ તમને H2 અને Cl2 મળે છે નિપજમાં. હવે બને શેમાંથી? તો બને શેમાંથી જો તો કે જો અહીંથી Na અને અહીંથી Cl એટલે NaCl. બરાબર, આપણે તો યાદ રાખવું છે એનું શું કરવાનું? જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરવાનું. વિદ્યુત વિભાજન, આ સમીકરણ થઈ ગયું. બરાબર છે. આને શું કહેવાય? તો કે સોડિયમ ક્લોરાઇડ. એને શું કહેશો? સોડિયમ ક્લોરાઇડ કહેશો. બેલેન્સ કરવા આટુથી આગળ બધે બગડા લગાડી દો. 2 અહીંયા પણ 2 અને અહીંયા 2, બધું બેલેન્સ થઈ ગયું. હવે જોજો આખું ગુજરાતી, કારણ કે બનાવટમાં તો આપણે ગુજરાતી લખવાનું, કેવી રીતે લખશો? તો કે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, H2O એટલે આગળ ઘણી બધી વાર આવી ગયું, H2O એટલે જલીય દ્રાવણમાં શું કરીએ છીએ? વિદ્યુત વિભાજન કરીએ છીએ. તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા શું મળશે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ મળે છે. ફરીથી હું સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ મળે છે. ચાલો બનાવટમાં લખીએ. સૌથી પહેલો મુદ્દો તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા શું મળે છે? તો કે પેલું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો અહીં લખીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પછી અલ્પવિરામ શું મળે છે? હાઇડ્રોજન વાયુ, તો અહીં લખી હાઇડ્રોજન વાયુ અને બીજો કયો વાયુ મળે છે? તો બીજો મને મળે છે ક્લોરીન વાયુ, તો ક્લોરીન વાયુ મળે છે. હાલો ગુજરાતી યાદ રહી ગયું.
સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ મળે છે. સમીકરણ કેમ યાદ રાખશો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો સૌથી પહેલા હાઈરે હાઈરે બીજી બે કઈ નિપજ મળતી હતી તો કે હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ. પ્રક્રિયક તો કે NaCl અને બીજું કોણ? H2O. પતી ગયું. બીજું યાદ રાખજો, કારણ કે આ પ્રશ્ન બીજી આ રીતે પૂછે, ક્લોર આલ્કલીની પદ્ધતિ. બરાબર, તો અહીંયા એનું નામ લખશી. તો આ પદ્ધતિને ક્લોર આલ્કલીની પદ્ધતિ તરીકે ઓળખે છે. શું કામ? ક્લોર આલ્કલીની પદ્ધતિ તરીકે શું કામ ઓળખે છે? તો કે ક્લોરનો મતલબ થાય લક્ષી. ક્લોર એટલે ક્લોરીન વાયુ અને આલ્કલીનો મતલબ જનરલી સોડિયમ થાય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બરાબર, આ આલ્કલીની અંદર આવે. સીઝિયમ, એ બધાય. પણ અહીંયા આલ્કલીનો મીનિંગ આપણે શું યાદ રાખશી? તો યાદ રાખજો, આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો બીજો મુદ્દો યાદ રહી ગયો, હાઇડ્રોક્સાઇડ. બરાબર, સહેલો છે. શું? તો કે આ પદ્ધતિને ક્લોર આલ્કલીની પદ્ધતિ તરીકે ઓળખે છે. ક્લોરનો મિનિંગ થાય ક્લોરીન અને આલ્કલીનો મિનિંગ થાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એક વાયુ યાદ રાખજો. એનોડ ઉપર કયો વાયુ મળે ને? એનોડ અને કેથોડ. તો એનોડમાં યાદ રાખવાનું O K. O એટલે કોણ? O એટલે યાદ રાખજો, O એટલે એનોડ અને K એટલે ક્લોરીન. અને કેથોડમાં તમારે યાદ રાખવાનું હા તું કે. કે એટલે કેથોડ અને હા એટલે હાઇડ્રોજન વાયુ. બરાબર, આ યાદ રાખજો શોર્ટકટ. તો અહીં લખવાનું આ પદ્ધતિમાં એનોડ ઉપર કોણ? તો કે ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર કોણ મળે છે? તો કેથોડ ઉપર હા તું કે એટલે હાઇડ્રોજન વાયુ મળે છે. ચાલો, રેડી? આ સમીકરણ બનાવટ બે રેડી થઈ ગયું. ફરીથી સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ મળે છે. પછી આ પદ્ધતિને ક્લોર આલ્કલીની પદ્ધતિ તરીકે ઓળખાય છે. ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ પદ્ધતિમાં એનોડ ઉપર તો આપણે કહેવાનું ઓકે. કે એટલે ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હા તું કે. કે એટલે કેથોડ, હા એટલે હાઇડ્રોજન વાયુ મળે છે. ઉપયોગ એ સાવ સહેલા છે. ઉપયોગ શું છે? તો કે ભાઈ ધાતુની સપાટી ઉપરથી ગ્રીસ દૂર કરવા, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. અને જો તમને સાઈડમાં એવો ક્વેશ્ચન પૂછે હાઇડ્રોજન અને ક્લોરીન વાયુનો ઉપયોગ, તો 4 માર્કમાં પૂછે તો આપણે લખી જ નાખવાના. તો અહીં આપણે લખશી H2 ના ઉપયોગ. આને શોર્ટકટ થી કેવી રીતના યાદ રાખશી? અને તમારે નીચે જ લખવાનું હું Cl2 ના ઉપયોગ. હજો H2 વાયુના ઉપયોગને આપણે કેવી રીતના યાદ રાખશી? ખબર જાવ, A1 બળતણ. A1 બળતણ. હાઇડ્રોજન વાયુના ઉપયોગને શોર્ટકટ થી આ રીતે યાદ રાખશી, A1 બળતણ. આનો મિનિંગ એવો થાય, A એટલે તો યાદ રાખજો પહેલો ઉપયોગ એમોનિયા વાયુની બનાવટમાં. એમોનિયા વાયુની બનાવટમાં. પછી 1 એટલે યાદ રાખજો વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં. હાઇડ્રોજીનેશન
અને બળતણ એટલે યાદ રાખવાનું બળતણ તરીકે, બળતણ તરીકે. એટલે આ મુદ્દા યાદ રહી જાય. A1 બળતણ, હાઇડ્રોજનનો ઉપયોગ પૂછે તો હું A1 બળતણ. એ એટલે એમોનિયા વાયુની બનાવટમાં, વન કહેતા વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં, અને બળતણ એટલે બળતણ તરીકે. Cl2 નો ઉપયોગ સૌથી પહેલો જ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયો કયો ભાઈ? બ્લીચિંગ, બ્લીચિંગ પાવડર ની બનાવટમાં. બરાબર, બ્લીચિંગ પાવડર ની બનાવટ કેવી રીતે થાય શોર્ટકટ થી સમજાવેલું છે, સાવ ટૂંકમાં સરળ સમજૂતી આપી છે. હજી સુધી વિડીયો ન જોયો તો એકવાર જોઈ લેજો ભાઈ. પછી બીજું શું આવે? CFC ની બનાવટમાં ક્લોરોફ્લોરોકાર્બન, પછી PVC ની બનાવટમાં, અને પીવાના પાણીને જંતુ રહિત કરવા, જંતુ રહિત કરવા. ઘણા ઉતાવળમાં જંતુ રહિત ની જગ્યાએ તંતુ રહિત લખી નાખે. બરાબર, એટલે ખાસ જોવું, પીવાના પાણીને જંતુ રહિત કરવા. નેક્સ્ટ આવે છે ભાઈ, ઈ પણ ક્વેશ્ચન કામનો જો, પીએચ માપક્રમ. હવે ઘણા છે ને પીએચ માપક્રમનો પ્રશ્ન કેમ લખવો ની ખબર ન પડે. બે પ્રશ્નમાં એક તો મિક્સ થાય, પીએચ માપક્રમ અને દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. તો યાદ રાખવાનું, પીએચ નું મહત્વ આવે ને તો મહત્વના 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 અને મહત્વના 5 વાક્ય લખવાના. કેટલા? 5. અને માપક્રમ, માપક્રમ એટલે આમ ખબર પડે ને પટ્ટી જેવું, તો આમાં માપક્રમમાં પટ્ટી જેવું લખવાનું આવે. કેવી રીતે યાદ રાખવાના જુઓ, પીએચ જોજો, મુદ્દા તમને યાદ રાખતા શીખવાડું છું. પહેલું યાદ રાખવાનું, આ પી નો મુદ્દો બનશે પહેલો મુદ્દો, બીજો બનશે H નો મુદ્દો, ત્રીજું આકૃતિ. પહેલો મુદ્દો કોનો બનશે? પી નો, બીજો મુદ્દો બનશે H નો, ત્રીજા નંબરનો મુદ્દો કોણ આવશે? આકૃતિ. જો પહેલા નંબરના મુદ્દાને કેમ લખશો? તો અહીં લખવાનું પીએચ માપક્રમમાં, આઈએમપી પ્રશ્ન છે ભાઈ, માપક્રમમાં પી જર્મન શબ્દ પોટેન્જ, ઇન્વર્ટેડ કોમા થઈ જ જવા જોઈએ, પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે. હાલો, પહેલો મુદ્દો બધાને યાદ રહી જાય. શું? પીએચ માપક્રમમાં પી જર્મન શબ્દ પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે. બીજો મુદ્દો H નો આવશે, તો અહીં લખવાનું પીએચ માપક્રમમાં H એ હાઇડ્રોજન આયન ની સાંદ્રતા દર્શાવે છે. હાલો, બીજો મુદ્દો યાદ રહી જશે. પહેલો ને બીજો મુદ્દો ફરીથી એકવાર બોલી જાવ તો શું? પીએચ માપક્રમમાં પી જર્મન શબ્દ પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે. બીજો મુદ્દો પીએચ માપક્રમમાં H એ હાઇડ્રોજન આયનની સાંદ્રતા દર્શાવે છે. ત્રીજા નંબરનો આકૃતિ. આકૃતિમાં એ લખશો 0, અહીંયા 7, અહીંયા 14. આને લખવાનું વધુ બેઝિક, 7 એટલે તટસ્થ, અને 0 એટલે વધુ એસિડિક. હવે આ બેમાં વધારે ભાગ કયો છે પેલાની અંદર? તો કે સાહેબ આ બેની અંદર વધારે ભાગ ઉપરનો છે, આમાં વધારે ભાગ કયો છે? નીચેનો. તો અહીંયા લખશો આ ઉપર શું? H+ આયનની સાંદ્રતા. આમાં લખશો આ ભાગ વધારે છે ને, તો અહીં લખવાનું OH- આયન ની સાંદ્રતા. ચાલો, આકૃતિ યાદ રહી ગઈ બધાને. હવે જે ચોથો મુદ્દો આવે ને, આકૃતિનું વર્ણન આવશે. કેવી રીતે? જોજો, ચોથો મુદ્દો જે આવે છે આકૃતિનું વર્ણન આવે છે. કેવી રીતે? તો જો, પીએચ માપક્રમ ક્યાંથી ચાલુ થાય છે? જો તો બાળકો, ક્યાંથી? 0 થી. પૂરો ક્યાં થાય? 14. રેડી? તો અહીં લખવાનું પીએચ માપક્રમ 0 થી 14 સુધી વિસ્તરેલ છે.
વિસ્તરેલ છે. ઘણે નામ નો યાદ રહે તો એવું લખી નખાય પીએચ માપક્રમ 0 થી 14 સુધી હોય છે. રેડી? 4 મુદ્દા થઈ ગયા. પાંચમો મુદ્દો હજી આકૃતિનું વર્ણન આવશે. જોજો કેવી રીતે યાદ રાખવો. પહેલો મુદ્દો પી, બીજો મુદ્દો એચ. પી એટલે જર્મન શબ્દ કોણ? પોટેન. પોટેન અર્થાત શક્તિ. બીજો એટલે એચ. એચ એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. ત્રીજા નંબરનો મુદ્દો આકૃતિ. ચોથા નંબરનો મુદ્દો 0 થી 14. પાંચમા નંબરનો મુદ્દો એ જ આવશે પણ હવે મૂલ્ય આવશે. શું આવશે? મૂલ્ય. જો પીએચ નું મૂલ્ય 0 થી 7 હોય તો એસિડિક. પીએચ નું મૂલ્ય 7 થી 14 હોય તો બેઝિક. અને પીએચ નું મૂલ્ય 7 હોય તો તટસ્થ સૂચવે છે. રેડી? જો પીએચ નું મૂલ્ય 0 થી 7 ની વચ્ચે હોય તો એસિડિક આવે. પીએચ નું મૂલ્ય 7 થી 14 ની વચ્ચે હોય તો બેઝિક આવે. અને પીએચ નું મૂલ્ય 7 હોય તો તટસ્થ સૂચવે છે. ચાલો રેડી? હવે એના પછીના બે મુદ્દા સાવ સહેલા છે. એક સાથે એક ફ્રી. શું? એક સાથે એક ફ્રી. જોજો કેવી રીતે તો કે જેમ આમ ઓલી બાજુ જવાનું આવે એસિડિકતા તો અહીં લખવાનું જેમ એસિડિકતા વધે તેમ આકૃતિની અંદર જુઓ તો શું લખ્યું છે અંદર તો અહીં લખવાનું H+ આયનની સાંદ્રતા વધે પણ નીચે જુઓ તો 7 થી ક્યાં જાવ છો તમે? 7 થી 0 બાજુ એટલે શું થયું? ઘટ્યું. તો પણ અહીં લખવાનું પીએચ નું મૂલ્ય ઘટે. પૂરો થઈ ગયો છઠ્ઠો મુદ્દો. હું જેમ એસિડિકતા વધે તેમ H+ આયનની સાંદ્રતા વધે પણ પીએચ નું મૂલ્ય ઘટે. હવે એના પછીનો મુદ્દો છે ને એ સાવ સહેલો છે. કેમ? તો કે જેમ એસિડિકતા અહીંયા વધે છે ને ન્યાય શું આવશે? ઘટે. તેમ H+ આયનની સાંદ્રતા વધે છે ત્યાં શું અહીંયા આવશે? ઘટે. પણ પીએચ નું મૂલ્ય ઘટે એની જગ્યાએ શું આવશે? વધે. જોજી બાળકો સહેલું છે ને? કેવી રીતના યાદ રાખશો? તો કે જેમ એસિડિકતા ઘટે તેમ H+ આયનની સાંદ્રતા ઘટે પણ પીએચ નું મૂલ્ય વધે. આ પીએચ માપક્રમ હતો જે સાવ સરળ ભાષામાં છે. પી એટલે જર્મન શબ્દ, પોટેન, એચ એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા, આકૃતિ, 0 થી 14 વાળો મુદ્દો આવે, પછી મૂલ્ય આવે અને પછી વધે ઘટે વાળું આવે. ચાલો રેડી? નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના લેક્ચરની અંદર જે મહત્વના જે બે ક્વેશ્ચન હતા ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, 4 માર્કની અંદર પૂછાવાની શક્યતા ધરાવે છે એવા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી. પણ વિડીયો જોવા મસ્કુલ રહી ગયા તો એકવાર જોઈ લો તો લાઈક થઈ ગયું છે બરાબર? એટલે લાઈક બાકી હોય તો એકવાર લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલી ગયા હોય ઝડપથી શેર કરી દો જેથી કરીને એને પણ પ્રશ્નનો લાવો મળે. ભાઈ કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે લખવું, એટલે હું તમને જો લખીને સમજાવું છું આમ લખાય. ચાલો રેડી? તો એકવાર લાઈક બાકી હોય તો લાઈક કરી દેજો બરાબર છે ને? આવા નવા વિડીયો આપણે ફરીથી પાછા આપણે મળશું. થેન્ક યુ.